નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત દિવાળી સ્પેશિયલ નોન એગ્રી કોમોડિટીમાં આપનું સ્વાગત છે. અને ગઈ દિવાળીથી આ દિવાળી નોન એગ્રી કોમોડિટીમાં ઘણી જ એક્શન જોવા મળી. અને જ્યાં ભૌગોલિક તણાવ વધતા એક તરફ સોના ચાંદીમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી આપણે જોઈ છે, તો બીજી તરફ બેઝ મેટલ્સમાં પણ યુએસ ટેરિફના કારણે ઘણી વોલેટિલિટી રહી છે. ગઈ દિવાળીથી આ દિવાળી આ તમામ નોન એગ્રી કોમોડિટીનું કેવું પ્રદર્શન રહ્યું અને હવે આગળ આ કોમોડિટીનું કેવું આઉટલુક બની રહ્યું છે, અને સાથે જ આ દિવાળી જ્યારે સોના ચાંદીમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, એવામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આઉટલુક કેવું બની રહ્યું છે, તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ, એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને જીજેસીના પૂર્વ ડિરેક્ટર સંયમ મહેરા. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં તો આ દિવાળીના પર્વની અને આવનારા નવા સંવતની આપ ત્રણેયને ખૂબ ખૂબ શુભકામનાઓ સમગ્ર સીએનબીસી બજારની ટીમ તરફથી અને ભારત તરફથી પણ. ભાવિકજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાની આ તેજીને? કારણ કે આ વર્ષે આપણે જે રીતે જોઈએ તો એક ટેરિફ વોર ઘણું મોટું કારણ રહ્યું છે. આ ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન્સ આ વર્ષે પણ આખું વર્ષ અહીંયા આગળથી રહ્યા છે. તો સોનાની તેજીમાં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ ફેક્ટર કયું રહ્યું? આપ આ વર્ષની સોનાની તેજીને કઈ રીતે મૂલવો છો? ગુડ મોર્નિંગ જન્નાજી, આપને સૌને અને દર્શક મિત્રોને શુભેચ્છા દિવાળીની અને ધનતેરસની. અને યસ, આઈ થિંક 2024માં આપણે જોયું તો કે સોનું 2000 હતું, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું 4300 થઈ ગયું. એટલે 2 વર્ષમાં નિયરલી ડબલ થઈ ગયું, 100% રિટર્ન આવ્યું છે. અને સોના માટે એ બહુ મોટી વાત છે. અને જેમ તમે કીધું કે આઈ થિંક સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડી-ડોલરાઇઝેશન. કારણ કે હવે આપણે જોઈ રહ્યા છે કે યુએસ જે છે એ વેપનાઇઝ કરી રહ્યું છે એની ડોલર કરન્સી, કે જે પણ એની જોડે ના હોય તે લોકો એના પર સેન્કશન્સ નાખી રહ્યું છે. એટલે આપણે છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા હતા કે જે ફિઝિકલ ગોલ્ડ છે, સેન્ટ્રલ બેન્ક્સ ક્લિયરલી બાય કરી રહ્યું છે. અને આ વખતે લિબરેશન ડે જે ટેરિફ ચાલુ કરી ટ્રમ્પે એપ્રિલથી, એના પછીની આપણે અત્યારના સુધીની જોઈએ તો ગોલ્ડની રેલી ખાસ કરીને એટલી બહુ જ ફાસ્ટ થઈ છે. અને આઈ થિંક મેજર મને લાગી રહ્યું છે કે આ ટેરિફના લીધે જે અનસર્ટનિટી છે, એટલે એના લીધે મોસ્ટ ઓફ બધા જે કન્ટ્રીઝ જે છે એ લોકો ડોલરને ડમ્પ કરી અને સોનામાં બાય કરી રહ્યા છે. ઇનફેક્ટ 2024માં આપણે જોઈએ તો ગોલ્ડ છે ને યુરોને પણ એક સેકન્ડ બિગેસ્ટ રિઝર્વ એસેટ ઓવરટેક કરી લીધું છે. અને અત્યારના ટોટલ આપણે ગોલ્ડ હોલ્ડિંગ જોઈએ સેન્ટ્રલ બેન્ક્સની, તે અત્યાર સુધી યુએસ ટ્રેઝરી બોન્ડ છે એનાથી પણ વધારે થઈ ગઈ છે. ધેટ મીન્સ કે અત્યારથી કન્ટિન્યુઅસ આપણે જોઈ રહ્યા છીએ કે સેન્ટ્રલ બેન્ક્સનું બાઇંગ ચાલી રહ્યું છે. ચાઇના જે છે એ ડિસ્ક્લોઝ નથી કરી રહ્યું. ઇનફેક્ટ વેસ્ટર્ન બેન્ક્સમાં પોલેન્ડ અને ચેકોસ્લોવિયા છે કે એ લોકો પણ અત્યારના, કારણ કે બાજુમાં રશિયા યુક્રેનની વોર ચાલી રહી છે, એટલે એ લોકો પણ બાય કરી રહ્યા છે. સેકન્ડ, હવે ઇન્વેસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે આટલા ઊંચા ભાવે એ લોકો ETF તરફ વળ્યા છે. અને ETFમાં પણ જો બાઇંગ કરે છે તો એ લોકો સામે ફિઝિકલ સોનું લેવું જોઈએ. એટલે રિટેલ ડિમાન્ડ, ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બેંકની ડિમાન્ડ બહુ જ વધી રહી છે. અનસર્ટનિટી બહુ થઈ ગઈ છે ટ્રમ્પના ટેરિફના લીધે. ફેડનો બેંક જે છે એ લોકો રેટ ઘટ કરાઈ રહી છે. એટલે આ બધા ફેક્ટર્સ જે છે સોના માટે તેજીના છે. અને આજે આપણે તેજી જોઈ છે, સ્પેક્યુલેશન કે બબલ નથી, બટ બેક બાય ફંડામેન્ટલ્સ છે. હજી પણ લાગી રહ્યું છે કે આ તેજી છે મે બી $4,500 કોમિક્સ છે ત્યાં જઈને અટકી શકે છે. બટ ઓવરઓલ આઉટલુક જે છે બહુ જ પોઝિટિવ દેખાઈ રહ્યું છે ફેક્ટર્સના લીધે. કે તો ફંડામેન્ટલ તેજી આપણે સોનાની અંદર જે જોઈ રહ્યા છે, જે વિટનેસ આપણે કરી રહ્યા છે, એક ઐતિહાસિક વર્ષ સોના અને ચાંદી બંનેને માટે આ બનતું દેખાઈ રહ્યું છે. ચાંદીની પણ આપણે ચર્ચા કરીશું, પણ હાલ ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આપણે જે વર્ષના અંતે દિવાળી સુધી અથવા 2025ના અંતે જે લેવલ્સ જોવાના હતા એ દિવાળી પહેલાં જ આપણે જોઈ લીધા છે. ચાંદીની રેલી હજી આગળ યથાવત છે, તો એના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ છે? આ હજી આગળ વધી શકે કે અહીંયાથી કોઈક કરેક્શન જો આવી શકે, કઈ રીતની આપની સ્થિતિ જોઈ રહ્યા છો? અને એક ETF બાઇંગને લઈને પણ આપણે જે રીતે જોયું કે ખાસું એવું ETF બાઇંગ પણ થયું અને એક મોકા ઉપર આવીને એને પણ ઘણા બધા એ જે અટકાવવામાં આવ્યું, અમુક ETFને બંધ કરવામાં આવ્યા. તો આ આખી સ્થિતિ કઈ રીતની છે? યસ જનક, આઈ થિંક જતીનજીએ જે કીધું છે ઇનફેક્ટ વેરી ફેક્ટ છે કે મને પણ લાગી રહ્યું છે કે પ્રીમિયમ જે છે કન્ટિન્યુ રહેશે ચાંદીમાં. અને જેમ તમે કીધું કે ETFનું ઇન્ફ્લુઅન્સ છે, આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. લેટ્સ સે આપણે છેલ્લા 15 દિવસમાં જોઈ રહ્યા છે કે ચાંદીમાં એક મોટો જમ્પ આવ્યો છે. અને આઈ થિંક એ 15 દિવસમાં ડિમાન્ડ કરતાં મને લાગે છે કે સપ્લાય ટાઇટનિંગ છે એ મોટો ફેક્ટ છે. આપણે ઓક્ટોબર 6માં જોયું હતું કે સિલ્વર ETFના 8% પ્રીમિયમ વધારે હતા, કારણ કે ત્યારે શોર્ટેજ હતી સિલ્વરની. કારણ કે જ્યારે પણ તમે
તમે સિલ્વર ઇટીએફમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે કંપની જે છે એને બેક બાય ફિઝિકલ સિલ્વર લેવું પડે છે અને ત્યારે માર્કેટમાં હતું નહીં. હાલ અત્યારના આપણે રિફાઇનરીઝની વાત કરીએ તો રિફાઇનરીઝમાં 2 થી 4 મહિનાનું બેકલોગ છે. એટલે અત્યારે તમે કોઈ પણ સિલ્વર એ લોકોને આપો તો એ લોકો રિફાઇન કરીને બહાર કરવામાં 2 થી 4 મહિના. એ લોકો યુઝ્યુઅલી એમની પોઝિશન હેજ કરતા હોય છે અને હેજ માટે આપણે સિલ્વર લીઝ રેટ જોતા હોય છે. અને જે સિલ્વર લીઝ હોય છે કે જે તમે કોસ્ટ તમારા બોરોઈંગ માટેનું હોય છે 1 થી 2% હોય છે, પણ છેલ્લા 1 અઠવાડિયામાં 30% વધી ગયો તો તને 10% વધ્યું છે. એટલે હવે ઘણા જે રિફાઇનર્સ છે એ લોકોને પોસાતું નથી 30% પણ કોસ્ટિંગ કરવા માટે, કારણ કે એ લોકોની રિફાઇન થઈને 2 મહિનામાં થશે ત્યારે સિલ્વરની પ્રાઇસ શું છે. એટલે ત્યાં આપણને જોઈ રહ્યા છે કે ત્યાં મેજર ક્રંચ થયો અને એ બધું માર્કેટ આપણે ફિઝિકલમાં જોયું. સેકન્ડ આપણે જોયું કે જ્યારે ટ્રમ્પે ટેરિફ નાખી ત્યારે એક્સપેક્ટેડ હતું કે ચાંદી ઉપર પણ ટેરિફ થશે. એટલે લંડનમાંથી જે પણ ફિઝિકલ સિલ્વર્સ હતી એ બધી ગઈ કોમેક્સમાં યુએસમાં ગઈ. એટલે લંડનમાં શોર્ટેજ ઓછી થઈ છે. અને અત્યારના આપણે ETF જોઈએ છે તો છેલ્લા 7 મહિનાથી સિલ્વર ETFનો ઇન્ફ્લોઝ વધી રહ્યું છે. અત્યારે લંડનમાં 65% જેટલું ચાંદી છે એ બેક્ડ બાય સિલ્વર ETF છે. ખાલી 35% જ બીજા લોકો માટે કરી શકે છે. ધેટ મીન્સ કે આગળ જતાં પણ મને લાગી રહ્યું છે કે આજે સિલ્વરની શોર્ટેજ છે એ કન્ટિન્યુ રહી શકે છે. આપણે છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા છે કે સિલ્વરના ભાવ છે આઈ થિંક બહુ જ અંડર પ્રેશર, બહુ જ અંડર વેલ્યુડ હતા. 1980માં જે $50નું આપણે આવ્યું હતું ને હવે અત્યારના આવ્યું છે એ જો આપણે ઇન્ફ્લેશન બેઝ જોઈએ તો $240 થઈ શકે છે. ધેટ મીન્સ કે આટલા ઊંચા ભાવે પણ મને લાગી રહ્યું છે કે ચાંદી હજી ઘણી સસ્તી છે કમ્પેર ટુ ગોલ્ડ અને આગળ જતાં પણ આપણને ચાંદીના ભાવ જે છે એ વધી શકે છે. લાસ્ટ દિવાળીમાં મને એક્સપેક્ટેડ હતું કે 1,18,000 થી 1,20,000 સુધી આવી શકે છે. આઈ થિંક એની ઉપર પણ આવી ચૂક્યું છે. એટલે હવે કહેવું થોડુંક ડિફિકલ્ટ છે કે અહીંયાથી ચાંદી કેવી થશે. બટ યસ, જેમ જતીનભાઈ કીધું મને લાગે નેક્સ્ટ યર પણ સિલ્વર ગોલ્ડ કરતાં વધારે આઉટપરફોર્મ કરી શકે છે. ફંડામેન્ટલ્સ ઘણા જ સ્ટ્રોંગ છે અને આપણે આજે ટાઇટનિંગ જોઈએ છે સપ્લાયની રહેવાની છે. એટલે એના લીધે જે પ્રીમિયમ છે એ મેન્ટેન રહેવાનું છે. એટલે ડેફિનેટલી મને લાગે છે કે નેક્સ્ટ યર આપણને મે બી 65 થી 68 થી $70 સુધી પણ સિલ્વર જોવા મળી શકે છે. અત્યારે કોઈ પણ કરેક્શન આવે છે એ ડેફિનેટલી બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેશે. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં કોઈ પણ કરેક્શન પર બાઇંગ કરીને ચાલવાની જે સલાહ બની રહી છે અને આવનારા વર્ષ માટે આઉટલુક સોનું ચાંદી બંનેનું પોઝિટિવ અને ચાંદી આવનારા વર્ષમાં પણ આવનારા સંવતમાં પણ આઉટ પરફોર્મન્સ કરી શકે છે. ભાવિકજી, વેરી ક્વિકલી આપની ટોપિક. યસ, સિલ્વર જ રહેશે અને સિલ્વર એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ યરમાં 68 થી $70 સુધીમાં પણ આવી શકે છે. તો સિલ્વર ડેફિનેટલી ફાઇન. ઓકે, તો આવતા વર્ષનું પણ હીરો ચાંદી જ અહીંયા આગળથી રહેતી દેખાઈ શકે છે અને આ આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી સોના ચાંદીની આ વર્ષમાં ઐતિહાસિક તેજી જે આપણે જોઈ છે એ અંગેની. અને આ ચર્ચામાં જોડાવા બદલ જતીનજી આપનો, ભાવિકજી આપનો અને સંયમજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આ સાથે જ દીપોત્સવ સ્પેશિયલ નોન એગ્રી કોમોડિટીના ખાસ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.